આગેવાની. ડભોઈ તાલુકાના હાલ ઢાઢર નદી કિનારે આવેલા 4 ગામ સંપર્ક વિનાના થઈ ગયા છે. જેમ કે રાદલી તમે જોઈ રહ્યા છો પાછળ, અને રાદલી, બનૈયા, અંબાવ, ફુવાવી અને અંગુઠન, આ ભારે નદીનું પૂર વહી રહ્યું છે. અને અવર જવર કરવા માટે છોકરાઓને સતત તકલીફ પડી રહી છે અને સંપર્ક બિલકુલ તૂટી ગયો છે. હવે ત્યાં પૂરની પરિસ્થિતિ કેવી છે એ કોઈને ખબર નથી. તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે આનો ઉકેલ લાવવો જોઈએ, જેથી આનું એક નિરાકરણ આપણે લાવવું જોઈએ સરકારને. દર વખતે આ પ્રોબ્લેમ રહે છે. આ એક વારનો પ્રોબ્લેમ નથી. ગઈ વર્ષે બી અમે છે ને ભીલાપુર રાત્રે અમે સૂઈ રહ્યા હતા અને સવારે અમે ચાલતા ઠેઠ રેલવે ફાટાકે અમે અંબાવ ગયા હતા. ગયા વર્ષની વાત છે. એટલે આ દર વર્ષનો પ્રોબ્લેમ છે, આ એક વર્ષનો નથી. ઢાઢર નદીનું પાણી આવવાથી 5 ગામો સંપર્ક વિહોણા થયા છે, જેમાં બનૈયા, રાડલી, અંગુઠન, નારિયા, અંબાવ વસાહત. હવે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પબ્લિક સ્થાયી નથી, બરાબર. અને આજે કોઈ બીમાર હોય તો 106 બોલાવવી કેવી રીતે, 108 બોલાવવી કેવી રીતે, એ પ્રશ્ન છે. માણસને બીમાર હોય તો લઈ જવો કેવી રીતે, એ અઘરું છે. એટલે જલ્દી તકે વિનંતી ઉપરના અધિકારીઓને કે એના માટે કંઈક પગલું લે. નવું નારું બનાવવા છતાંય પરિસ્થિતિ આની આ જ છે.